નમસ્કાર મિત્રો, જાણી લઈએ અત્યારના તાજા અને દેશ દુનિયાના નાના મોટા સમાચાર. તો સૌપ્રથમ સમાચાર જોઈએ તો 5,000ની ટિકિટ 40,000ની કેવી રીતે? જવાબદાર કોણ? ઇન્ડિગો સંકટ અંગે કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટની ફિટકાર. શાહિદ આફ્રીદીએ રોહિત અને કોહલીના કર્યા ભરપેટ વખાણ, પણ ગંભીર વિશે આ શું બોલ્યો? છોટાઉદેપુરમાં નક્સલવાદી હિંડમાના સમર્થનમાં વિડીયો બનાવનાર પરેશ રાઠવા જેલ હવાલે. ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો, આર્થિક નુકસાનીનો આંકડો 1,000 કરોડને પાર. આઈસીસી રેન્કિંગમાં રોહિત કોહલીનો નંબર 1 અને 2 પર કબજો, બુમરાહ, જાડેજા અને અભિષેક પણ છવાયા. અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રન, પૂરઝડપે બાઇક ચલાવનાર બેજવાબદાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ. વડોદરાના અંકોડિયા ગામની સીમમાં યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા, પોલીસે તપાસ આદરી. પહેલી T20 ભલે ટીમ ઇન્ડિયા જીતી, પણ આ કારણે ગંભીર અને ગિલ ટીકાકારોના નિશાને. ગૂગલ ફોટોઝમાં આવ્યું નવું વિડીયો એડિટિંગ ટૂલ, પ્રોફેશનલ ક્વોલિટી રીલ્સ હવે સેકન્ડ્સમાં બનાવી શકાશે. જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ, સુપરવાઇઝર સસ્પેન્ડ, તપાસના આદેશ. ઇન્ડિગો સંકટ અમદાવાદ, મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ. કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ, અપ્સરા સિનેમા પાસે વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટી ઝૂંટવાઈ. વીર સાવરકર એવોર્ડ માટે નોમિનેટ થતા થરૂર ભડક્યા, કહ્યું, મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો? સરકારી દાવાનું સુરસુર્યું, ખરીદ શક્તિ ઘટી, સરેરાશ માસિક ખર્ચમાં પણ આપણું રાજ્ય પાછલી હરોળે.